સુરત સહિત સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે પાલિકા તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે। ભારે વરસાદ અને પવનની આગાહીના પગલે નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું હોવાનું કમિશનર એમ નાગરાજને જણાવ્યું હતું। સુરત સહિત સમગ્ર જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહીના પગલે પાલિકા તંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। પાલિકા કમિશનર એમ નાગરાજે જણાવ્યું હતું કે રેડ એલર્ટની અસર દેખાઈ રહી છે। મોડી સાંજ સુધીમાં ભારે પવન સાથે વરસાદની તીવ્રતા વધી શકે છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી। કીમ વેલંજા સહિતના વિસ્તારોમાં વધુ પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। પરિસ્થિતિનો સામનો કરવા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમનું સ્ટેન્ડ બાય રાખવામાં આવી। ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા ભારતીય સેનાની એક પ્લાટૂન અને સ્ટેન્ડ બાય રાખવા માંગણી કરી છે। શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી। પાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું કે જાનહાનિ અને માલ મિલકતનું નુકસાન ન થાય તે માટે સમગ્ર તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે સતત મોનિટરિંગ કરી રહ્યું છે। આજે 31 જુલાઈ 2024 સુરત શહેર ખાતે વરસાદનું આગમન થયું છે। આજે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તે અનુસંધાને એસએમસી તરફથી લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે। એ સિવાય તમામ શહેરીજનોને વિનંતી છે કે આજે આખા દિવસ વરસાદ પડવાનો છે અને સાંજે ભારે પવન સાથે તેજ પવન સાથે આવવાની શક્યતા છે અને એ મુજબનું વાતાવરણ હવે બની રહ્યું છે। તો તમામને ઘરે સુરક્ષિત રહેવા માટે વિનંતી છે। આજે સ્કૂલ કોલેજો પણ બંધ કરવામાં આવી છે। માર્કેટ એસોસિએશન તરફથી પણ બંધ રાખવા માટેનું આહવાન એસોસિએશન તરફથી પણ આપવામાં આવેલા છે। તો તમામ શહેરીજનોને આજે સુરક્ષિત ઘરે રહેવા અને સુરક્ષિત સ્થળે પોતાનું માલ સામાનને ખસેડી દેવા માટે ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે। સાવચેતીથી રહીએ તો આપણે જાનહાનિ કે માલહાનિનું નુકસાન આપણે ટાળી શકીએ છીએ। રેડ એલર્ટ છે તો આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ। સુરત શહેરના બહારના વિસ્તારમાં ખાસ કરીને ખીમ ની વિસ્તારમાં પણ ભરૂચ જિલ્લા બાજુ પણ વધારે વરસાદ થવાની શક્યતા છે। તો નદીના ઉપરની સાઈડમાં પણ દાખલા તરીકે વેલંજા છે અને કઠોર છે, ગોઠાણ છે એવા ગામોમાં પણ પાણીનું આગમન પાણી ભરવાની શક્યતા વધારે છે। તો એ બાજુ પણ આપણે એલર્ટ રહેવાની ખૂબ જરૂરી છે। આમ કુલ મળીને તમામ શહેરીજનોને વિનંતી છે। એસડીઆરએફ એનડીઆરએફના ટીમ પણ તૈયાર કરવામાં આવે છે। એ સિવાય આર્મીનું પણ એક પ્લાટૂનની માંગણી સુરત જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવેલા છે જે રાજ્ય સરકાર આપણને મદદરૂપ થશે। બાકી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અને તમામ શહેરીજનોને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરું છું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।